દીવ દમણ તેમજ દાદરા નગર હવેલીમાં બી સાથે મળીને કેવી રીતનું ક્યાં કેન્ડિડેટ ઉતારવાનું, શું ઉતારવાનું એ બધું નક્કી કરવા જઈ રહ્યા છે. બીજું કે જે પ્રેશર ટેક્ટિક છે, આ બધું જે થઈ રહ્યું છે એના પર બી અમે હાઈકમાન્ડને વાત કરી છે કેવી રીતનું શું કેમ કરવાનું. પણ બધી જગ્યાએ કેન્ડિડેટ ઉતારશું અને એમાં દીવ દમણ તેમજ દાદરા નગર હવેલીમાં બી સાથે મળીને કેવી રીતનું ક્યાં કેન્ડિડેટ ઉતારવાનું, શું ઉતારવાનું એ બધું નક્કી કરવા જઈ રહ્યા છે. બીજું કે જે પ્રેશર ટેક્ટિક છે, આ બધું જે થઈ રહ્યું છે એના પર બી અમે હાઈકમાન્ડને વાત કરી છે કેવી રીતનું શું કેમ કરવાનું. પણ બધી જગ્યાએ કેન્ડિડેટ ઉતારશું અને નગરપાલિકામાં ઉભી રાખશું, જિલ્લા પંચાયતમાં નગરપાલિકામાં ઉભી રાખશું, જિલ્લા પંચાયતમાં. દમણ અને દીવમાં સ્થાનીય સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી અંગે નોટિફિકેશન ગત 10 ઓક્ટોબર 2025ના રોજે જાહેર કરી દેવામાં આવ્યું છે અને ચૂંટણીની તારીખની પણ ઘોષણા કરવામાં આવી છે, જેના અનુસાર 17 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ અને મતદાન 5મી નવેમ્બર 2025ના રોજ થશે. દમણ અને દીવ સ્થાનીય સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી, જેમાં પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે દમણ દીવ ભાજપ પંચાયતના 16 જેટલા સરપંચો, જિલ્લા પંચાયતના 16 સભ્યોની બેઠકો અને નગરપાલિકાના 15 વોર્ડના 15 કાઉન્સિલરની બેઠકો અંગે પોતાના ઉમેદવારો નક્કી કરી ટૂંક સમયમાં ઉતારવા જઈ રહી છે. આ સાથે દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ પણ તમામ બેઠકો પર પોતાના અપક્ષ ઉમેદવારો નિર્ધારિત કરી ચૂંટણી લડવા અંગે દાવેદારીમાં ઉતારી રહ્યા છે. ત્યારે આ સમયે દમણ દીવ કોંગ્રેસ પ્રમુખ કેતનભાઈ પટેલે પણ 9 મહિના અગાઉ ગત 17 જાન્યુઆરી 2025ના રોજ કોંગ્રેસના એક કાર્યક્રમમાં દમણ ખાતે તેમને જણાવ્યું હતું કે આગામી સ્થાનીય સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસ પણ જિલ્લા પંચાયત અને નગરપાલિકાની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે અને તે અંગે હાઈકમાન્ડ જોડે વાત પણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેની પ્રક્રિયા ચાલુ થઈ જશે. હવે જ્યારે 17મી ઓક્ટોબર ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય અને આજે 12 ઓક્ટોબર હોય, ત્યારે આ સમયે કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલને પોતાના ઉમેદવારો ઉતારવાની તેમને કહેલી વાત તેમને યાદ અપાવવામાં આવી રહી છે. નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો. તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણની જનતા માટે ખુશખબર. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે. હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં. અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ. તો રહસ્યની જુઓ છો. સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે
કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 and 7016373483.